નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કહેવાય છે ને કે મહેનતનો કોઈ વિકલ્પ નથી। આજે એક એવી દીકરીની વાત કરવી છે જેણે પોતાની આર્થિક પરિસ્થિતિને આડે આવવા દીધી નથી અને આખા અમદાવાદમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। હા, આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદના વસ્તાર વિસ્તારમાં રહેતી ખુશ્બુ ત્રિલોકનાથ યોગીની, જેણે HSC હિન્દી માધ્યમમાં આખા શહેરમાં પ્રથમ આવીને પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું હતું। વસ્ત્રાલના ન્યૂ RTO માર્ગ પર આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતી ખુશ્બુ ત્રિલોકનાથ યોગી કાશી વિદ્યાલયની વિદ્યાર્થીની છે। ખુશ્બુએ ધોરણ 12 HSC હિન્દી માધ્યમમાં 95.71% અને 99.94% મેળવીને સમગ્ર અમદાવાદ શહેરમાં પ્રથમ સ્થાન હાસિલ કર્યું છે। આ ઐતિહાસિક સફળતા બાદ તેના ઘરે ગુલાબની પુષ્પવર્ષા કરીને ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સફળતા પાછળનો સંઘર્ષ ખૂબ જ પ્રેરણાદાયી છે। ખુશ્બુના પિતા ત્રિલોકનાથ યોગી કડિયા કામ કરીને અને ટાઇલ્સ ફિટિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। 6 સભ્યોના પરિવારમાં 3 દીકરીઓ અને 1 દીકરો છે, જેમાં ખુશ્બુ બીજા ક્રમે છે। સામાન્ય આર્થિક પરિસ્થિતિ હોવા છતાં ત્રિલોકનાથજીએ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરી તમામ બાળકોને સમાન શિક્ષણ આપ્યું છે। ખાસ કરીને એ કે ખુશ્બુ ધોરણ 10 SSCમાં પણ હિન્દી માધ્યમમાં પ્રથમ નંબરે આવી હતી। આ ખુશીના અવસરે શાળા અને ટ્યુશન ક્લાસના શિક્ષક ભગતસિંહ રાઠોડ તેમજ અન્ય સાથીઓએ ખુશ્બુના ઘરે પહોંચીને તેને અભિનંદન પાઠવ્યા હતા। ખુશ્બુ હવે ભવિષ્યમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માગે છે। તેની આ મહેનત અને પિતાના સંઘર્ષને જોઈને ઉપસ્થિત તમામ લોકો ભાવુક થઈ ગયા। મારું નામ રાની પાલ અને હું RSPT ટ્યુશન ક્લાસીસમાં એઝ અ શિક્ષક કામ કરું છું। તમને બધાને ખબર જ છે કે આજે આપણા સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવ્યું છે અને મને એ બતાવવામાં બહુ ગર્વ થઈ રહ્યો છે કે અમારા ક્લાસની છોકરી જેનું નામ ખુશ્બુ ત્રિલોકનાથ યોગી, એમ તો અમારા ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે પણ ખુશ્બુ પ્રત્યે અમે વધારે થોડી રુચિ રાખી હતી, કેમ કે અમને એવું હતું કે અમને અમારી જે ટાર્ગેટ છે એના કરતાં પણ વધારે માર્ક્સ લઈ શકે છે। અમે એને 90% લાવવાનું ટાર્ગેટ આપ્યું હતું અને તમે જોઈ શકો છો એ 90 કરતાં પણ વધારે 95% લઈને આવી છે। હવે હું ખુશ્બુની વાત કરું તો ખુશ્બુના ફેમિલીમાં ટોટલ 6 લોકો છે, એની 3 બહેન અને 1 ભાઈ। એના પપ્પા એક સામાન્ય કેટેગરીમાંથી બિલોંગ કરે છે અને એક કડિયા કામ કરે છે, તોય એમણે 3 છોકરીઓને ઉછેરી અને આવું સરસ શિક્ષણ આપ્યું અને એ બતાવ મને બહુ જ ગર્વ થઈ રહ્યો છે કે ખુશ્બુ અમારા સમગ્ર પૂર્વ વિસ્તારમાં प्रथम क्रमांक आई है। खूब खूब धन्यवाद। आपका नाम और परिचय दो। हाय, मेरा नाम चिंकी सिंह है और खुशबू योगी खुशबू मेरे साथ पढ़ती है, तो मेरी दोस्त है और मेरा आज हम लोग का रिजल्ट था, मेरा 92% आया है, बट मेरी रिजल्ट से ज़्यादा मेरी दोस्त खुशबू का 96% आया है। मुझे उससे ज़्यादा उसके लिए खुशी हो रही है। आई एम वेरी 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 हैप्पी सो फॉर खुशबू बिकॉज शी इज़ अ वेरी टैलेंटेड गर्ल और ये क्लास में इतनी टैलेंट से भरी थी ना। शी हैज़ अ वेरी मच ब्रेन अबाउट हर स्टडी इन, शी इज़ वेरी गुड गर्ल। क्या नाम है आपके स्कूल का? आपके स्कूल का नाम क्या है? हम लोग की अलग अलग स्कूल है। और परिचय दो। मेरा नाम खुशबू योगी है, मेरे पिता का नाम श्री त्रिलोकनाथ योगी और मेरी मम्मा का नाम भाली बहन है। मैं एक छोटे परिवार से बिलोंग करती हूँ जहाँ पर मेरे पापा मार्बल का काम करते हैं और मेरी मम्मी एक हाउसवाइफ है। उनका सपना था कि मैं हमेशा अच्छी पढ़ाई करूँ, अच्छी नौकरी लगे और अव्वल नंबर से पास हूँ, तो उनका सपना था तो ये पूरा तो करना ही पड़ेगा। इसीलिए आज अहमदाबाद में या फिर शायद मतलब इतने अच्छे नंबर से पास हुई हूँ, तो इट्स ऑल डेडिकेटेड टू ऑल माय टीचर राठौर सर एंड माय स्कूल टीचर्स, माय पेरेंट्स। आई वांट टू डेडिकेट माय रिजल्ट टू देम। अगर वो नहीं होते तो शायद ये सब पूरा नहीं हो पाता। सब मेरे पापा ने मेरा बहुत सपोर्ट किया, मेरे फैमिली वालों ने, राठौर सर ने, एवरीवन वेयर विद मी, सो थैंक्स टू ऑल ऑफ देम। थैंक यू सो मच। किस परिस्थिति में आपने ये परिणाम हासिल किया है और उसकी वजह क्या क्या है और किसको इसका श्रेय देना चाहोगे? हाँ, बहुत सारे अप्स एंड डाउन्स रहे थे ऑफ कोर्स। कभी कभी ऐसा हो जाता था कि बहुत ज़्यादा डिमोटिवेशन हो जाता था कभी कभी, लेकिन थैंक्स मतलब मेरे लिए सबसे ज़्यादा मेरे पापा बहुत ज़्यादा मैं उनकी आभारी हूँ, क्योंकि उन्होंने मेरे साथ हमेशा मेरा साथ दिया। मतलब ऑल इन मेरे लॉज में सब ने उन्होंने मतलब हमेशा मेरे को मोटिवेट करा, तो बहुत शुक्रिया अदा हूँ। और मेरा श्रेय तो सबसे ज़्यादा मेरे टीचर्स को और मेरे पेरेंट्स को ही जाता है।
थैंक्स टू दैट। उन विद्यार्थियों को का मैसेज दोगे कि जो नासीपास होके गलत कदम उठाते, क्या करना चाहिए परीक्षा में श्रेष्ठ परिणाम हासिल करने के लिए? अगर आप ठान लो तो आप कर सकते हो, ऐसा कोई भी चीज़ इम्पॉसिबल नहीं है कि आप नहीं कर सकते हो। अगर आपने मन बना लिया है तो करके दिखाई दो, अपने आप को प्रूव करने के लिए तो इतना सब कुछ तो चलता ही है। परीक्षा और आसपास के समय में किस तरह से ध्यान दिया जाता था पढ़ने में और अभ्यास में? हाँ, मेरे ट्यूशन वाले बहुत स्ट्रिक्ट रहे हैं पढ़ाई को लेकर। ऐसा नहीं कि बिल्कुल एकदम स्ट्रिक्ट है, बट इन मतलब फ़न टाइम पे फ़न होता था, बट स्टडी के टाइम पे ओनली स्टडी। हमारे मतलब 5-5, 6-6 घंटे के लेक्चर्स होते थे, हम पढ़ाई करते थे, तो उनका बहुत ज़्यादा सपोर्ट रहा है। मटीरियल्स प्रोवाइड करना, एवरीथिंग वाज वेरी गुड। कितना समय परीक्षा के लिए तैयारी करते थे और कितना समय मनोरंजन या अन्य कार्यक्रम के लिए उसको आप देखते थे? बेसिकली मतलब मैं तो वैसे बहुत ज़्यादा वैसी फ़नी टाइप वाली लड़की रही हूँ, तो मुझे इतना ज़्यादा वैसा नहीं था। मैंने अपनी पूरी 12th में बहुत मस्ती करी है, बहुत ज़्यादा। मैं यूजुअली जब मेरा ऐसा गोल था कि मैं जहाँ भी पढ़ रही हूँ, लेक्चर चल रहा है, वहाँ पर बस कॉन्सेंट्रेट रहे, मेरा 100% कॉन्सेंट्रेट रहे। मैं घर पे आके मोस्टली 1-2 घंटे या रिविज़न ही करती थी, दैट्स ऑल। आने वाले समय में क्या गोल है आपका? मैं CA कर रही हूँ, मेरा रजिस्ट्रेशन हो चुका है। मैं अभी नवकार मैंने ज्वाइन करा है, तो वहाँ पे अभी चल रहा है मेरा सितंबर में अटेम्प्ट है फाउंडेशन का। તમારું નામ ને પરિચય આપો। મારું નામ ત્રિલોકનાથ સુવાનાથ જોગી છે। મારે 3 દીકરીઓ છે, 1 દીકરો છે। દીકરો સૌથી નાનો છે, 3 બેટીઓ મોટી છે। એમાંથી સેકન્ડ નંબરની છે એ ખુશ્બુ ત્રિલોકનાથ યોગી છે। એ મારે ભણવામાં સૌથી હોશિયાર છે। હોશિયાર તો બધા છોકરા હોશિયાર જ છે, પણ આ સૌથી હોશિયાર છે। હું એના માટે મારી ફેમિલી બધાને ગામડે છોડીને હું એને ભણવા માટે અહીંયા રહું છું। અત્યારે મારી બેબી CA કરે છે, તો એના માટે હું સ્પેશિયલ અહીંયા એકલો રહીને એને ખવડાવો પીવડાવવાનું બધું ધ્યાન રાખું છું। અને હું 1 વર્ષથી સતત મહેનત કરું છું કે એ કંઈક કરીને બતાવે। ખાસ કરીને એની માતા કેટલા સમયથી એની સાથે નથી? એની માતા મહિના 1.5-2 મહિનાથી અહીંયા નથી, એ ગામડે છે। અત્યારે હું એને બધો આયોજન કરું છું। ખાસ કરીને બોર્ડની 12મા ધોરણની પરીક્ષા દરમિયાન ખુશ્બુને કયા પ્રકારની તમે મદદ પૂરી પાડી છે અને કયા પ્રકારનું એનું જીવન આપણે તમે ભણી લીધું હતું તમારા સાથે? અમે એને કંઈ ડિસ્ટર્બ કરતા જ નથી કે ભાઈ એ ભણે તો ભણવાનું જ ચાલુ સતત રહે। અને અમે કંઈ એને કામકાજમાં બીજો કંઈ એને અડચણ આપીએ જ નહીં। એને જે સહયોગ અમારાથી થાય એ અમે કરીએ જ છે। ખુશ્બુ આગામી સમયમાં CA બનવા તરફ આપણે લક્ષ્ય આપી રહી છે, શું કહેશો? શું મદદ? હવે સાહેબ અમારું તો મહેનત એ જ છે કે એ આગળ જઈને એનું નામ ભવિષ્ય બનાવે। અમારો તો એ જ પ્રયત્ન છે ને બધાને કહીએ કે બેટા કરતાં બેટી વધારે છે અમારે। તો અમે એવું રાખીએ છીએ કે બેટીને આવતી જેટલી આગળ વધે ને એટલી વધારવાની છે। મોદી સાહેબનું પણ સપનું છે કે દીકરીઓ અવ્વલ આવે અને દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરે। તો અમારું સપનું એ જ છે કે દીકરીને જેટલું બને એટલું બનાવીએ, અમે જેટલું નામ રોશન કરે એટલું કરીએ।